કારણ એ છે કે અમને બી ન્યાય મળી શકે અને જે આવનાર જે ભરતી છે એમાં વેકેન્સી વધારે કેન્ડિડેટને વધારે સિલેક્ટ કરવામાં આવે અને હા રાજસ્થાનમાં 44,000 જેટલા કેન્ડિડેટોને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં ઓછા કેન્ડિડેટોને સિલેક્ટ કરવામાં આવ્યા છે। જો તમારી માંગણી પૂરી ન થાય તો આગળની શું કાર્યવાહી છે? આગળ કાર્યવાહી અમે વધારે કરીશું। માંગણી નહીં પૂરી થઈ શકે તો આગળ અમે વધારે કાર્યવાહી કરીશું। મારું નામ છે રાઠવા જયેશકુમાર નરેશભાઈ। આજે છોટાઉદેપુર જિલ્લાના જે અગ્નિવીરની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આજે કલેક્ટર સાહેબ અને એના પછી સાંસદ સાહેબને આવેદન આપવા જવાના છે। મેન વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનની જનસંખ્યાની મામલે જોઈએ તો ઇક્વલ છે। તો જ્યારે જનસંખ્યા ઇક્વલ છે તો પછી જે અગ્નિવીર કેન્ડિડેટ છે એ રાજસ્થાને તમે 44,000 આપો છો અને ગુજરાતને 7,000 આપો છો, એ અમારા ગુજરાત માટે બહુ મોટી નાઇન્સાફી છે। તો ગુજરાત સરકાર દ્વારા આપણે કલેક્ટર દ્વારા અને સાંસદ દ્વારા અમે આજે આવેદન આપ્યું છે કે ગુજરાતમાં વધારેથી વધારે અગ્નિવીરમાં સંખ્યા વધારે ને આપણા રાજ્યના અને ખાસ કરીને અમારા છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ અગ્નિવીરમાં ભરતી થાય અને દેશ સેવા કરે એવી અપેક્ષા રાખીએ છીએ। રાઠવા ગોપાલભાઈ, બિગલાભાઈ, એક્સ આર્મી જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ।